નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 4માં ઉષ્મા વિશેની આપણે વાત કરતા હતા કે જેમાં આગળના લેક્ચરમાં આપણે જોયું કે ઉષ્મા હવામાં અને પાણીમાં ઝડપથી વહન પામતી નથી. એમાં કેવું વાહક થાય? મંદવાહક. એટલે કે ઉષ્મા મંદવાહકની રીતે હવા અને પાણી ગરમ થાય છે. તેમાં આપણે હવાની વાત કરતા હતા. તો હવા પરનો ટોપિક છે કે આપને એક નોંધ કરવામાં આવી છે. શું કહે છે કે સમુદ્રકાંઠાના વિસ્તારમાં વસતા લોકો અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે. શું કે ઘટના આપેલી છે કે સમુદ્રના કાંઠેના લોકો જે રહે છે તેને એક અનુભૂતિ થતી હોય, એટલે કે એક અનુભવ થતો હોય કેવો દિવસ અને રાત દરમિયાન જુદો જુદો અનુભવ થાય છે. તો એ જોઈએ આપણે કે દિવસના ભાગમાં સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. શું કહે કે પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેથી તેની જગ્યાએ લેવા સમુદ્ર પરની ઠંડી હવા ઘસી આવે છે. શું કે આપણે આગળના લેક્ચરમાં જોયું કે ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે, જ્યારે ગરમ હવાની સ્થાને પછી કેવી હવા આવે છે? ઠંડી હવા આવે છે. તો એ જ કહે કે જમીન પરની ગરમ હવા ઝડપથી ઉપર જશે અને તેનું સ્થાન કઈ હવા લેશે? સમુદ્રની ઠંડી હવા. ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે. તો હું કહે પહેલાં આપણે સમજાવવામાં આવ્યું છે કે દિવસ દરમિયાન શું થાય કે સમુદ્ર કરતાં જમીન પરની રહેલી હવા ઝડપથી ગરમ થશે. હવે ગરમ થયેલી હવા ક્યાં જશે? ઉપર તરફ જશે. હવે ગરમ થયેલી હવા ઉપર તરફ જાય તો ગરમ હવાની સ્થાને કેવી હવા આવશે? તો કે સમુદ્રની ઠંડી હવા આવશે. પછી હવે સમુદ્રની ઠંડી હવા ગરમ હવાની સ્થાને આવી તો હવે સમુદ્રમાં હવાનું કેવી ખાલી જગ્યા થઈ, અહીંયા કેવી હવા આવશે? તો કે જે ગરમ થયેલી જમીનમાંની હવા હતી એ સમુદ્રની ઠંડી હવાનું સ્થાન લેશે. પછી શું થાય કે ઊંચાઈ પર પહોંચેલી ગરમ હવા સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર પૂર્ણ થાય છે. તમે જોયું કે સૌપ્રથમ જમીન પરની ગરમ હવા હતી તે ઉપર ગઈ, પછી ઉપર ગઈને સમુદ્રના સ્થાને ગઈ, સમુદ્રની ઠંડી હવા ગરમ હવાને સ્થાને આવી. તો આમ સંપૂર્ણ એક ચક્ર પૂર્ણ થયું અને પછી સમુદ્ર પરથી અને ચક્ર પૂર્ણ કરે છે. પછી એવું કહે સમુદ્ર પરથી આવતી હવાને દરિયાઈ લહેર કહે છે. શું કે જે હવા સમુદ્ર પરથી આવે તેને દરિયાઈ લહેર કહે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે. તો એક જુઓ કે મનુષ્ય મગજનો ઉપયોગ કરીને શું કરે છે કે આવું થાય દિવસ દરમિયાન શું થાય કે દરિયાની ઠંડી હવા ક્યાં આવે છે? જમીન તરફ આવે, એને દરિયાઈ લહેર કહે છે. તો એ દરિયાઈ લહેરનો ઉપયોગ ઠંડા પવન તરીકે ઉપયોગ કરવા માટે શું કરે કે સમુદ્ર પરના રહેતા લોકો દરિયાની ઠંડી હવાને ઉપયોગ કરવા માટે પોતાના ઘરના બારી બારણા શેના તરફ રાખે? દરિયા તરફ રાખે છે અથવા તો સમુદ્ર તરફ રાખે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકો મકાનોની બારી સમુદ્ર તરફ રાખવામાં આવે છે. તો એક આ અંડરલાઇન કરી નાખી. તમને એમ પૂછવામાં આવે કે દરિયા પરના રહેતા લોકો પોતાના બારીના મુખ દરિયા સમુદ્ર તરફ કેમ રાખે છે? તો કારણ કે સમુદ્રમાંથી આવતી ઠંડી હવા પોતાના ઘરને ઠંડુ રાખે તે માટે દરિયાકાંઠે વસતા લોકો પોતાના ઘરના બારી બારણા સમુદ્ર તરફ રાખે છે. રાત્રિના સમયે બરાબર દિવસની ઉલટી પરિસ્થિતિ સર્જાય છે. આકૃતિ 4.11. તો શું કહે કે દિવસ દરમિયાન જે પ્રક્રિયા થાય એનાથી વિરુદ્ધ રાત્રિ દરમિયાન પ્રક્રિયા થાય. જો હું તમને આકૃતિમાં દર્શાવેલું છે, આકૃતિ 4.11માં દરિયાઈ પવન તથા ભૂમિગત પવન કે દરિયાઈ પવન એટલે કે દરિયા તરફથી આવતા પવનને દરિયાઈ લહેર અથવા તો દરિયાઈ પવન કહે છે, જ્યારે જમીન પરથી આવતા પવનને ભૂલહેર અથવા તો ભૂમિગત પવન કહે છે.
તો આપણે અત્યારે ભણ્યા કે શું ભણ્યા કે દિવસ દરમિયાન શું થાય છે. તો આપણે વાત કરી કે જમીન પરની ગરમ હવા ક્યાં જશે? ઉપર તરફ જશે. જો આ લાલ એરો તમને દર્શાવેલો હોય કે ઉપર તરફ જાય છે. હવે એની સ્થાને કેવી આવે? દરિયા પરની ઠંડી હવા આવે. તો આખું ચક્ર પૂર્ણ થયું. તમે જોઈ શકો કે આખું ચક્ર આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે પૂર્ણ થાય છે કે ગરમ હવા ઉપરની તરફ જાય છે, પછી તે હવાની સ્થાને કેવી આવે? દરિયાની ઠંડી હવા. અને દરિયાની ઠંડી હવાનું સ્થાન કોણ લે છે? તો કે જમીન પરની ગરમ હવા. તો એ આપણે જોયું. હવે શું કહેવા માગે છે કે રાત્રિ દરમિયાન આખી પ્રક્રિયા કેવી થાય? ઉલટી થાય. તો આપણે જોઈએ કેવી રીતે ઉલટી થાય છે. કે સમુદ્રના પાણીની જમીનની સાપેક્ષે ઠંડુ પડતા વાર લાગે છે. શું કહે કે જ્યારે રાત થઈ જશે ત્યારે જમીન ઝડપથી ઠંડી થાય. જે રીતે જમીન હોય ઝડપથી ગરમ થાય એ જ રીતે જમીન ઝડપથી શું થાય? ઠંડી પણ થાય છે. તો એ ઠંડી હવા ક્યાં જશે? તો કહીએ કે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર કહે છે. કે શું કહે કે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે, જેને ભૂલહેર કહે છે. આકૃતિ 4.11માં આ ઘટના દર્શાવેલ છે. તો જોઈએ આકૃતિ 4.11માં રાત્રિ દરમિયાનની ઘટના. તો રાત્રિ દરમિયાન શું થાય કે જમીન ઝડપથી શું થાય? ઠંડી પડે છે, પરંતુ સમુદ્ર પરનું પાણી ઝડપથી ઠંડુ પડતું નથી. તેના કારણે શું ફાયદો થશે કે રાત્રિ દરમિયાન દરિયાકાંઠે જે લોકો રહેતા હશે તેના બારી બારણા દરિયા તરફ એટલે સમુદ્ર તરફ હશે તો પોતાનું ઘર ઝડપથી ઠંડુ થશે નહીં, પરંતુ ઘર કેવું રહેશે? હુંફાળું રહેશે. એટલે કે ઠંડી લાગશે નહીં. તમે જોઈ શકો કે દરિયા પરની ગરમ હવા ક્યાં જશે? રાત્રિ દરમિયાન ઉપર તરફ જશે. પછી રાત્રિ દરમિયાન દરિયા પરની અથવા તો સમુદ્ર પરની ગરમ હવા ઉપર જશે તો એના સ્થાને જમીન પરની ભૂલહેર અથવા તો ઠંડી લહેર ક્યાં આવશે? દરિયા તરફ આવશે. અને ઠંડી હવાના સ્થાને દરિયા પરની ગરમ હવા પોતાનું સ્થાન લેશે અને પૂર્ણ ચક્ર પૂર્ણ કરશે. એટલે તો સમુદ્ર કાંઠે રહેતા લોકોને બંને ફાયદો થાય. દિવસ દરમિયાન ઠંડી હવા મળે અને રાત્રિ દરમિયાન ઠંડા વાતાવરણમાં કેવી હવા મળે છે? ગરમ હુંફાળી હવા મળે છે. તો આ સમુદ્ર કાંઠે રહેતા લોકો માટે એક ફાયદાકારક વાત છે. હવે આગળ જોઈએ. જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણે હૂંફનો અનુભવ થાય છે. હૂંફ એટલે કે ગરમી જેવું અનુભવ થાય છે. આપણે તડકામાં જ્યારે બહાર નીકળીએ ત્યારે આપણે ગરમીનો અથવા તો હૂંફનો અનુભવ થાય છે. સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? તમને બધાને ખબર જ હશે કે સૂર્ય એક ધગધગતો ગોળો છે. કે સૂર્ય શું આપે છે? આપણે ઉષ્મા અથવા તો હીટ આપે છે. એ સૂર્યની ઉષ્મા વહન કે ઉષ્મા નયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં. કે શું કે સૂર્યમાં રહેલી જે ઉષ્મા ગરમી છે એ ઉષ્મા વહન કે ઉષ્મા નયનની રીતેની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી વચ્ચેના મોટા ભાગના અવકાશના માધ્યમ હોતું નથી. તમને ખબર હશે કે આપણી આકાશગંગા છે એમાં આપણો સૂર્યમંડળ છે. તો સૂર્ય આપણું કેન્દ્ર છે અને પૃથ્વી એનો એક ગોળો છે. તો સૂર્ય એક ધગધગતો ગોળો છે કે જેમાંથી આપણે ઉષ્મા મળે છે. પરંતુ સૂર્ય અને પૃથ્વી વચ્ચે હજારો કિલોમીટરનું અંતર આવેલું છે. આ અંતરમાં ક્યાંય હવા આવેલું કે માધ્યમ આવેલું નથી. માધ્યમ એટલે કે તમને સરળ ભાષામાં સમજાવી તો કહી શકીએ આપણે કે આપણે આઈસ્ક્રીમ ખાવી હોય તો આપણે ક્યાં જવું પડે? દુકાને જવું પડે અથવા તો કારખાને જવું પડે આઈસ્ક્રીમના. તો આઈસ્ક્રીમનું કારખાનું અથવા તો દુકાન એ એક પ્રકારનું માધ્યમ છે. આપણે કેમ જે રીતે પાણી ગરમ કરતું હતું તો પાણી ગરમ શેના દ્વારા થતું હતું? કે જ્યારે પાત્રની નીચે મીણબત્તી કરવામાં આવે અને મીણબત્તી પાત્રને અડેલી હોય તો જ એ પાણી કેવું થાય? ગરમ થાય. તો એ એક આખું માધ્યમ થયું કે પાણી ગરમ કરવા માટે મીણબત્તીને પાત્રને અડેલી રાખવી પડે. પરંતુ
જ્યારે સૂર્યમાંથી જે ગરમી આવે છે તે પૃથ્વી સુધી પહોંચવા માટે વચ્ચે કાંઈ પણ પ્રકારનું માધ્યમ આવેલું નથી. તો એ કેવી રીતે ગરમ થતી હશે? તો તે અલગ જ પ્રકારની રીતથી ગરમ થાય છે, કે જેને શું કહેવામાં આવે છે કે સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્માના બીજા એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને ઉષ્મા વિકિરણ કહે છે. સૂર્યથી પૃથ્વી સુધી જે ઉષ્મા પહોંચે છે તે રીતને ઉષ્મા વિકિરણની રીત કહે છે. વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને માધ્યમની જરૂર પડતી નથી, કે વિકિરણ દ્વારા જે ઉષ્મા પ્રસરણ પામે છે, આગળ વધે છે, તેને કોઈ માધ્યમની જરૂર પડતી નથી. પરંતુ જ્યારે આપણે ઉષ્માનયન કે ઉષ્મા વહન દ્વારા ઉષ્માનું પ્રસરણ પામે છે ત્યારે તેને ફરજિયાત માધ્યમની જરૂર પડે છે. શું કે ઉષ્મા વિકિરણની ઘટના માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. ઉષ્મા વિકિરણનો ફાયદો શું છે કે માધ્યમ હોય તોય ભલે અને માધ્યમ ન હોય તો પણ ભલે, બંને પ્રક્રિયામાં ઉષ્મા વિકિરણ માધ્યમ વગર પણ થાય ગરમ અને માધ્યમ દ્વારા પણ ગરમ થાય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોય છે. શું કે હીટર એટલે હીટર આપણે શું આપે? ગરમી આપે. તો આપણું શરીર કેમ ગરમ થાય? આપણી સામે હીટર સામે બેસીએ તો આપણે ગરમી કેમ લાગે છે? તો એ ઉષ્મા આપણું શરીર કઈ રીતે ગરમી અનુભવાય છે? તો કે વિકિરણની દ્વારા જ આપણું શરીર ઉષ્મા મેળવતું હોય છે. હીટર આપણાથી દૂર હોય છે અને આપણે બીજા ખૂણામાં બેઠા હોય તો પણ આપણે ગરમી લાગે છે. એનું કારણ શું છે? ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું પ્રસરણ પામે છે. ગરમ ગયેલી રસોઈના વાસણોની જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. શું કહીએ કે આપણે કોઈ પણ પાત્રને ગરમ પાણી કર્યું હોય અને પછી એને આપણે ચૂલા પરથી ઉતારીને બાજુમાં મૂકી દઈએ તો એ પોતાની રીતે જ કેવું થઈ જાય? ઠંડુ થઈ જાય. તો એ ઠંડુ કેવી રીતે થાય? તો પાત્રમાં રહેલી જે ઉષ્મા હતી એ પોતાની રીતે ઉષ્મા વિકિરણ દ્વારા વાતાવરણમાં પોતાની ઉષ્મા આપી દે છે અને પોતે કેવું થઈ જાય? ઠંડુ થઈ જાય. તો આ કેવી પ્રક્રિયા થઈ? ઉષ્માની વિકિરણની. તો ઉષ્માની વિકિરણની પ્રક્રિયા ઉષ્માનયનમાં પણ જોવા મળે છે અને ઉષ્મા વહનમાં પણ જોવા મળે છે. આપણું શરીર પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. શું કહે કે આપણું શરીર ક્યારેક આપણે તાવ આવે તો આપણું શરીર શું કરે છે કે ઉષ્મા વિકિરણ દ્વારા આપણું શરીર ગરમ થઈ ગયું હોય તો એ આસપાસના વાતાવરણને પોતાની ઉષ્મા આપી દેશે અને કેવું શરીર થશે? ઠંડુ પડશે. અથવા તો આપણું શરીર ક્યારેક વધુ પડતું ઠંડુ થઈ ગયું હોય તો એ આસપાસના વાતાવરણમાં જે ગરમી રહેલી છે, આપણે શિયાળામાં આપણે બહુ ઠંડી લાગતી હોય તો આપણે શું કરી? તડકે જઈને અથવા તો ક્યાંક બળતું કરીને આપણે અહીંયા બેસીએ છીએ અને આપણું શરીર કેવું કરીએ છીએ? ગરમ. તો આપણું શરીર આ ગરમ થાય તો એ કઈ રીતે ગરમ થાય? તો કહી શકીએ કે આપણું શરીર ઉષ્મા વિકિરણ દ્વારા ગરમ થાય છે. આપણે થોડુંક બળતા ઉપર બેસી જઈએ, જો આપણે બર્તન ઉપર બેસી જાય તો એ ઉષ્મા વિકિરણની રીતે ગરમ ન થતું હોય, પરંતુ આપણે ભડકો કર્યો હોય સૂર્યથી આપણે ખૂબ જ દૂર બેસીએ છીએ તો પણ આપણે ગરમીનો અનુભવ થાય છે. તો આ કેવી ઘટના કહેવાય? ઉષ્મા વિકિરણની ઘટના દ્વારા આપણું શરીર ગરમ થાય છે. હવે આગળ જોઈએ, બધા જ ગરમ પદાર્થો ઉષ્માનું વિકિરણ કરે છે. મેં તમને આગળ કીધું ને કે દુનિયાના બધા જ પદાર્થો ઉષ્માના કેવું વિકિરણ કરે છે, અથવા પોતાનું ઉષ્મા ગુમાવતું હોય અથવા તો ઉષ્મા મેળવતું હોય. જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ શોષાય છે તો કેટલોક ભાગ પરાવર્તન પામે છે, વળી કેટલોક ભાગ તેની અંદરના ભાગમાં વહન પણ પામે છે. પદાર્થમાં શોષાતી ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હોય ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? તો શું કહીએ કે ઉષ્મા વિકિરણ દ્વારા પદાર્થ ગરમ પણ થાય છે અને પદાર્થ
ઠંડો પણ થાય છે. પદાર્થ ગરમ થાય છે તો પદાર્થની અંદર રહેલો જે વસ્તુ હોય તે પણ સાથે સાથે શું થતી હોય છે? ગરમ થતી હોય. તો આ એક તમને સમજવા માટેની એક પ્રવૃત્તિ આપેલી છે. એ આપણે આગળના ટોપિકમાં જોઈએ. તો શું કહે છે કે મુદ્દો છે આપણો 4.5 ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. એના પહેલાં જોઈએ પ્રવૃત્તિ નંબર 4.10. તો એના માટે આપણે કીધું 4.10માં આપણે જોઈએ સમાન એવા પતરાના 2 ડબ્બા લો. એક ડબ્બાની બહારની સપાટી કાળા રંગ વડે તથા બીજા બહારની સપાટી કેવા સફેદ રંગ લાગીને સુકાવી દો. આપણે 2 ડબ્બા લેવાના છે. બંને ડબ્બામાં એક ડબ્બાને કાળા રંગથી કરવાનો છે રંગીન, અને બીજા ડબ્બાને સફેદ રંગથી રંગીન કરવાનો છે. આકૃતિ 4.12માં દર્શાવેલું છે. આમાં ડબ્બા લીધા નથી, પણ ડબ્બાને બદલે શું લીધી છે? તપેલી લીધી છે 2. અને બંને તપેલીને એક ધોળા કલરની છે અને એક તપેલીને કાળા રંગથી રંગવામાં આવેલી છે. હવે બંને ડબ્બામાં, અહીં ડબ્બા શબ્દ વાપર્યો છે, આપણે તપેલી શબ્દ પણ વાપરી શકીએ કારણ કે આપણી આકૃતિમાં તપેલી દર્શાવેલી છે. બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને બપોરના તડકામાં આશરે 1 કલાક સુધી મૂકી રાખો. બંને પાત્રોમાં રહેલા પાણીના તાપમાનનું માપો. હવે પાણીનું તાપમાન માપવા માટે આપણે કેવા થર્મોમીટરનો ઉપયોગ કરશું? તો કે લેબોરેટરી થર્મોમીટરનો ઉપયોગ કરશું. શું તમે આ તાપમાનમાં તફાવત જણાય છે? હા, તાપમાનમાં તફાવત જણાશે. કયા ડબ્બાનું પાણી વધુ ગરમ જણાશે? તમને ખબર પડે કયા ડબ્બાનું પાણી સૌથી વધુ ગરમ જણાશે? સરસ, કાળા ડબ્બાનું પાણી સૌથી વધુ ગરમ જણાશે. તો કેમ? તો તમે આ તાપમાન કરતાં બંનેના પાણીમાં હાથની આંગળીઓ ડૂબાડીને પણ તફાવત અનુભવી શકો. તો કે તમારી પાસે થર્મોમીટર ન હોય તો તમે તમારી હાથની આંગળીઓ પાણીમાં નાખીને ગરમીનો અનુભવ કરી શકો. તો તમને ખબર પડશે કે કાળો રંગ હોય તો એ ઉષ્માનું ઝડપથી શોષણ કરે છે. ઉષ્માનું વધુ પડતું શોષણ કરે છે. જ્યારે સફેદ રંગ ઉષ્માનું ઝડપથી શોષણ કરતું નથી. તે ઉષ્માનું વધુ પડતું શું કરી નાખે? પાછી જવા દે. પાછી જવાની ઘટનાને પરાવર્તન કહેવામાં આવે છે. જ્યારે પોતાની અંદર ગ્રહણ કરવાની ઘટનાને શોષણ કહેવામાં આવે. તો કાળા જેવા ઘાટા રંગ હોય તે ઉષ્માનું ઝડપથી શોષણ કરે છે. જે પદાર્થ ઉષ્માનું ઝડપથી શોષણ કરતું હશે તે ઝડપથી ગરમ થશે, અને જે પદાર્થ ઉષ્માનું શોષણ ઓછા પ્રમાણમાં કરતો હશે તે ગરમ થશે નહીં. એટલે જ કાળા રંગના વસ્ત્રો કે પદાર્થ ઝડપથી ગરમ થાય છે, જ્યારે સફેદ રંગના વસ્ત્રો કે પદાર્થ ઝડપથી ગરમ થતા નથી. હવે આગળ જોઈએ તો આગળ આપણે આપેલું છે ટોપિક 4.5 ઉનાળાની ઋતુ તથા શિયાળાના ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રો. તો આપણે કહેવા માગે છે કે ઉનાળાના ઋતુમાં તમે કેવા પ્રકારના વસ્ત્રો પહેરશો અને શિયાળાની ઋતુમાં તમે કેવા પ્રકારના વસ્ત્રો પહેરશો. તમે જાણો છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવા પસંદ કરીએ છીએ. આવું શા માટે? ચાલો તે શોધી કાઢીએ. તો તે શોધી કાઢવા માટે આપણે પ્રવૃત્તિ કરી હતી. તો એ પ્રવૃત્તિમાં આપણે શું જોયું હતું કે કાળા રંગની તપેલી હતી અને એક ધોળા રંગની તપેલી હતી. તો બંને તપેલીમાં કાળો રંગ જેવા ઘેરા રંગ હતા એ ઝડપથી ગરમ થતા હતા. તો આપણે શિયાળામાં કેવું શું લાગતું હોય? ઠંડી લાગતી હોય. ત્યારે આપણે શું જોતું હોય? ગરમી જોતી હોય. તો તેના માટે આપણે ઘેરા રંગના કપડાં પહેરીએ છીએ, અને ઉનાળામાં આપણે શું થતું હોય? ગરમી થતી હોય. તો ગરમી ન થાય તેના માટે આપણે સફેદ રંગના આછા રંગના વસ્ત્રો પહેરીએ છીએ. પછી આપણે પ્રવૃત્તિ આપેલી છે 4.11 કે પ્રવૃત્તિ 4.10માં વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60°C તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરો. હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાયાવાળી જગ્યામાં પર મૂકી દો. 10 કે 15 મિનિટ પછી બંને ડબ્બાના પાણીના તાપમાન માપો. શું કહે કે હવે એ આપણે પાત્ર લીધા હતા એમાં બંને પાત્રમાં એક સરખું 60°C સુધીનું પાણી ભરવાનું છે. બંને તપેલીમાં કેવું પાણી ભરવાનું છે? સમાન. બંનેમાં એક સરખું ગરમ પાણી આપણે ભરી દીધું. પછી એને 10થી 15 મિનિટ સુધી ક્યાં રાખવાની છે? રૂમની અંદર. શું આ બંને ડબ્બાના
પાણીમાં શું તફાવત જોવા મળશે? તો આપણે કહી શકીએ કે જે ગરમ કાળા રંગનું પાત્ર હતું તે ઝડપથી ઉષ્મા ગુમાવી દેશે, જ્યારે સફેદ રંગનું પાત્ર હતું જે ઝડપથી ઉષ્મા ગુમાવશે નહીં. એટલે કે જે આપણે સફેદ રંગના પાત્રવાળું હતું તે ઝડપથી કેવું થઈ જશે? તો કે એ ઝડપથી ઠંડુ થઈ જશે, જ્યારે કાળો રંગ હોય એ ઝડપથી ઠંડો થઈ જશે નહીં. શું આ પ્રવૃત્તિ વડે આપણે સમજાય કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ? ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે, માટે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે. હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે. આપણે આ તપેલીવાળા પ્રવૃત્તિમાં આની જ વાત કરી હતી. માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણે આરામદાયક લાગે છે. એટલે કે શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરીએ છીએ કારણ કે તે ઉષ્માનું કેવું કરે? સંગ્રહ રાખે છે. જ્યારે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ કારણ કે તે ઉષ્માને ઝડપથી ગુમાવે છે. એટલે શિયાળામાં ઊનના વસ્ત્રો આપણે હૂંફ આપે છે. હવે આ તમે ટોપિક યાદ કરો તો આપણે હતો કયો? રેશમથી કાપડ સુધી, કે એમાં આપણે ઘેટાનું ઊન વિશે વાત કરી હતી કે ઘેટાના ઊનના વસ્ત્રો હતા કે જે આપણે શિયાળામાં હૂંફ આપે છે. તો એ ટોપિક હવે આપણે સમજાશે. કેમ સમજાશે? તો અત્યારે આપણે ઉષ્મા વિશેની વાત કરીએ છીએ. તો હવા આપણે કીધું કે ઉષ્માનું કેવું વાહક છે? મંદ વાહક છે. તો આ ટોપિક જોઈએ આપણે. શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. ઊન એ ઉષ્માનું કેવું છે? મંદ વાહક છે. કેવું વાહક છે? મંદ વાહક, એટલે કે ઝડપથી ઉષ્મા ગુમાવશે નહીં. વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાયેલી રહે છે. આ હવા આપણા શરીરને ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે. તેથી આપણે હૂંફ અનુભવાય છે. વાતાવરણ ભલે ગમે તેટલું ઠંડુ હોય, પરંતુ આપણે ઊનના કપડાં પહેર્યા હોય તો આપણા શરીરમાં રહેલી ગરમી હૂંફ તે વાતાવરણમાં મુક્ત થવા દેશે નહીં. એટલે જ આપણે ઉનાળામાં આપણે ઊનના વસ્ત્રો પહેરીએ છીએ. ધારો કે શિયાળાની ઋતુમાં તમે એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે 2 પાતળા બ્લેન્કેટ ઓઢવા તેની પસંદગી કરવાનું કહે તો તમે શેની પસંદગી કરશો? યાદ રાખો કે 2 બ્લેન્કેટો વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે. તમને એમ કહેવામાં આવે, તમને એક જાડું બ્લેન્કેટ આપે અને 2 પાતળા બ્લેન્કેટ આપે, તો તમે શેનો ઉપયોગ કરશો તો તમને ઠંડી નહીં લાગે? તમે જો બંને અલગ અલગ બ્લેન્કેટનો ઉપયોગ કરશો તો તમને ઠંડી નહીં લાગે, કારણ કે બંને બ્લેન્કેટો વચ્ચે શું રહેલું છે? હવા રહેલી છે. શું રહેલું છે? હવા. અને હવા ઉષ્માનું કેવું વાહક છે? મંદ વાહક છે. તમને કહેવામાં આવેલું છે કે બંને બ્લેન્કેટો વચ્ચે શું રહેલું છે? હવા રહેલી છે. અને હવા ઉષ્માના મંદ વાહક છે. તેથી 2 બ્લેન્કેટ ઓઢશું તો આપણને ઠંડી લાગશે નહીં. અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે ઉષ્મા વિશેની વાત કરી, તાપમાન વિશેની વાત કરી, ઉનાળા અને શિયાળામાં કેવા વસ્ત્ર પહેરવા જોઈએ એના વિશેની વાત કરી, કેવા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ તેના વિશેની વાત કરી. તો આ બધું આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી થાય છે તેના વિશેની વાત કરી. આજે આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે નવા પ્રકરણની શરૂઆત કરશું. આજ માટે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.